પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરતા પેટ્રોલ પરની ડ્યુટી ₹13 માંથી ઘટાડીને ₹3 કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ₹10 ની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે। વૈશ્વિક સ્તરે ઉભા થયેલા સંકટ અને સપ્લાય ચેન ખોરવાયેલી સ્થિતિ વચ્ચે સામાન્ય જનતાને આર્થિક રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। ભાજપના નેતાઓને આ નિર્ણયને નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા અને મજબૂત અર્થવ્યવસ્થાનું પ્રતિબિંબ ગણાવ્યું છે અને જણાવ્યું છે કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ દેશના નાગરિકોના હિતને સર્વોપરી રાખવામાં આવ્યા છે। યુદ્ધ અને સંકટની પરિસ્થિતિમાં જ્યારે પસાર થઈ રહ્યું છે, ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ગ્લોબલ સપ્લાય ચેન તૂટી રહી છે અને આખી દુનિયા ઉર્જાના સંકટનો સામનો કરી રહી છે, ત્યારે આવા સમયે વિશ્વના ઘણા બધા દેશો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે પરંતુ ભારતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય જ્યારે લીધો છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹13 માંથી સીધી ₹3 કરવા અને ડીઝલ પર ₹10 થી શૂન્ય કરવા લીધેલો આ નિર્ણય એક ગ્લોબલ સંકટ વચ્ચે પણ ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ ન પડે તે રીતે સુનિશ્ચિત કર્યું છે। આ નિર્ણય માટે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીની સંવેદનશીલતા ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું એ જીવંત ઉદાહરણ છે, જ્યાં વિશ્વના ઘણા દેશો એ તેલોના વધતા ભાવોના કારણે જે રેકોર્ડ એટલે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં મોદી સરકારે રાજ્યશ્રીતાની ચિંતા કર્યા વગર દેશના નાગરિકોને એ રાહત આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। મોદીજીએ વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતના નાગરિકોના હિતને એ સર્વોપરી રાખ્યું છે। અમે આ નિર્ણયનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરીએ છીએ। તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દેશની જનતાના હિતમાં આ મહત્વપૂર્ણ અને જનહિતકારી જે નિર્ણય લીધો છે। આભાર।